તો મિત્રો હું તમને વ્યાપારનો થોડોક ઇતિહાસ કહું તો હેલો કેમ છો યુટ્યુબ ફેમિલી। તો આ મારો પહેલો જ વ્લોગ છે અને હું તમને મારો થોડો પરિચય આપું તો મારું નામ ઝાપડિયા નૈતિક છે અને અમારી સાથે આ છે હેલો ગાઈસ, મારું નામ પેનિલ। તો મિત્રો આજે અમે જવાના છીએ વ્યાપારના સગે ટ્રાવેલ અને આ અમે સ્કૂટી લઈને જાઓ। તો ફાઇનલી મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ વ્યાપારના સગે ને તો હવે તમને અમે મંદિર બતાવીશું। તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમે ઘણા બધા માનતા કરતા હોય તેના ફોટા છે। આ બધા લોકો ઘણા માનતા કરે એટલે આ ફોટા ને એવું બધું હોય। તો મિત્રો અહીંનું વાતાવરણ એવડું શાંત છે ને તે તમને મજા જ આવે રાખે જોઈ શકો છો। અહીંયા બહુ વૃક્ષ પણ છે ને શાંત વાતાવરણ। તો મિત્રો હું તમને વ્યાપારનો થોડોક ઇતિહાસ કહું તો વ્યાપા પહેલા તેની 70 રોડે વાડી હતી। તે પહેલા ડાકુનો ત્રાસ બહુ હતો જેથી ગાયોને તે ડાકુ લઈને જતા હતા। તે વ્યાપાએ ત્યાંથી દોડ મૂકી અને ગાયોને બચાવવા માટે તે ડાકુને મારવા દોડ્યા। પછી ત્યાં અહીંયા વ્યાપાનું અહીંયા અવસાન થયું। ત્યાંથી ઠેઠ 1-2 કિલોમીટર દૂર એનું અવસાન થયું જેથી એની અહીંયા પ્રતિષ્ઠા કરવામાં આવી છે ને અહીંયા વ્યાપારને ઘણા લોકો માને પણ છે। અહીંયા જોઈ શકો છો તમે કેટલા ફોટા છે અને અહીંયા કોઈને કોઈ હાથ પગ દુખતો હોય તો ઘણા લોકો અહીંયા માનતા પણ કરે છે એટલે અહીંયા વ્યાપારનો ખૂબ હાથ છે એવું કહી શકાય। તો મિત્રો અહીંયા વ્યાપારની બહુ મોટી જગ્યા છે। અહીંયા પેલા હિંચકાને એવું હતું એ અત્યારે કામ હાલે છે એટલે કાઢી નાખવામાં આવ્યા છે એની પાછા ફિટ પણ થઈ શકે એમ છે ને તમે અહીંયા ઉનાળામાં આવો ને તો અહીંયા મજા ના આવે કામ એટલો નાળિયેરીનું બધું છે તો તમને મજા જ આવે રાખે। તો ક્યારેક અહીંયા આવો હિલા ગામ અને માંડલિયા રસ્તાની વચ્ચે વ્યાપારનું મંદિર આવેલું છે। તો મિત્રો અમે પ્રાથમિક શાળામાં ભણતા ને ત્યારે અમને અમારા સાહેબો આજે પ્રવાસ તરીકે લાવતા, નાના પ્રવાસ તરીકે। અમે અહીંયા બેટ દડો લઈને આવીએ, બેટ દડો લાવી નાની રમતો લઈને અમે અહીં રમીએ એટલે પછી બપોરે અહીંયા વડલાજી છે જમીને અમે પછી ઘર તરફ જતા। મિત્રો હવે આપણે આ જગ્યા ઉપરથી જઈ રહ્યા છીએ, હવે ઘર તરફ નીકળી જાવી।
તમે વ્લોગમાં બન્યા રહીજો. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો હોય તો ચેનલને લાઈક કોમેન્ટ અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.